તો પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે રોજ 4 માર્ક્સની તૈયારી કેવી રીતે થઈ શકે જેથી કરીને 200 માર્ક્સની તૈયારી પરીક્ષા પહેલા પૂરી થઈ જાય, તો એનું એક આયોજન 20 તારીખથી આપણે જે બનાવેલું એ પ્રમાણે કે ભાઈ 200 માર્ક્સ છે, 55 દિવસ છે, આપણી પાસે 10 વિષય છે, તો એ 10 વિષયને કંઈક મેનેજ કરવા માટે આવું ટાઈમ ટેબલ બનાવેલું કે પાર્ટ એ માટે આપણે મોર્નિંગમાં 8 થી લઈ અને બપોરનો 3 વાગ્યા સુધીનો સમય ફાળવીએ અને પાર્ટ બી માટે 3 વાગ્યાથી લઈને રાત્રે 10 વાગ્યા સુધી. પછી જે પાર્ટને વધારે નબળું હોય ને વધારે સમયની જરૂર પડે તો રાત્રે 10 વાગ્યાથી લઈ અને 12, 1, 2 પોતાની કેપેસિટી પ્રમાણે જરૂરિયાત પ્રમાણે સમય ફાળવવો. હવે આને પ્રેક્ટિકલી આપણે એક વીકમાં સેટ કર્યું કે ભાઈ આવું આપણે એક વીક ચેક કરી જોઈએ. તો 20 તારીખથી આપણે 4 ભાગ પાડ્યા: ગણિત, રીઝનિંગ, બંધારણ અને ભૂગોળ. મતલબ કે આ જે પ્રમાણે નક્કી કર્યું હતું એ પ્રમાણે ટુ ધ પોઈન્ટ, ડે ટુ ડે બધું પતું ગયું. હવે માની લો કે ગણિતમાંથી આપણે જે પ્રમાણે ચાલીએ છીએ એવી અપેક્ષા છે કે જે ચર્ચા કરીએ છીએ એમાંથી એક પ્રશ્ન તો કન્ફર્મ પૂછાવો જોઈએ. માની લો કે કોઈ એક ટોપિકમાંથી ન પૂછાય તો અમે બીજા ટોપિકમાંથી 2 પ્રશ્ન આવી જાય. એનો મતલબ કે રોજ એક પ્રશ્ન તો કવર થાય છે. એવું ને એવું સેમ રીઝનિંગમાં કવર થાય છે, એવું ને એવું બંધારણમાં, એવું ને એવું ભૂગોળમાં. એટલે રોજ 4 માર્ક્સનું આરામથી તૈયાર થઈ જાય છે. જે વિદ્યાર્થીને આવડે છે એને રિવિઝન થઈ જાય છે, નથી આવડતું એ શીખે છે. ટેસ્ટ આપે એટલે બેના માર્ક્સ સરખા થઈ જાય છે. આવડતું તું એ અને જે શીખે છે એ બંને ઇક્વલ થઈ જાય છે.